જય માતાજી મિત્રો, આપણે સેલને કોમકાજ લઈ લીધું છે અને સેલ ફેલ થઈ ગયો તો ખોલીને ટ્રેક્ટરથી લાવી દીધો છે. અને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે જો તમારા કારણેથી જ આપણી ફેસબુક મોનેટાઈઝ થઈ ગયેલી છે, કંઈ આપણા લીધે કંઈ થાય નહીં. આપણે તો વિડીયા જ બનાવે છે ને વિડીયા બેણી નાખા છે અને દરેક મિત્રો આપણા વિડીયા જોવે છે ફૂલ સપોર્ટથી. અને મેં કદાચ આવું સપનામાં વિચારેલું નહોતું કે જો મારા વિડીયા ઠેઠ તમિલનાડુ સુધી જોરાતા હોય, કેમ કે મારામાં ફોન આવ્યો હતો અને મેં આવું વિચારેલું નહોતું કે મારા આટલા છે આપણા રાજ્ય છોડી અને જો બીજા રાજ્યમાં વિડીયા જોરાતા હોય તો આવું આપણે કોઈ વિચારેલું નહોતું. અને એ મિત્રો તમારો સાથ અને સહકારથી આ વિડીયો આપણો આટલો દોરાય છે. અને દરેક મિત્રો તમે વિડીયો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ અને ફોલો કરો અને શેર કરો બીજા મિત્રો સુધી વિડીયો પહોંચે તો માણસોને ખબર પડે કે ભાઈ આ આવી રીતનું કામ થાય છે અને જોવાય મળે. એમને એમ તો કંઈ જોવા મળે નહીં. તો ખાસ મિત્રો ધ્યાન રાખવાનું. અને તમારા કારણે જ સપોર્ટની જરૂર છે ફૂલ. સપોર્ટ વગર કંઈ થાય નહીં. સપોર્ટ તમે દરેક મિત્રો કરતા રહેશો તો જ મારો વિડીયો આગળ ચાલશે વધારે. અને સપોર્ટ તો કરો જ છો, કંઈ નથી કરતા એવું નહીં કે આપણે સપોર્ટ તમારો નથી, ફૂલ સપોર્ટ છે. પણ હજી સપોર્ટની જરૂર છે વધારે. જેમ બને તેમ વિડીયો શેર કરો તો આગળ વિડીયો ચાલે. અને એમાં મારે થોડુંક વચમાં ડાઉન પડી ગઈ હતી, પણ વચમાં આપણે ધારો કે વિડીયો મિત્રો આપણે એક વિડીયો મશીન રિપેરિંગ વિશેનો નાખ્યો હતો. માળકા રિપેરિંગ કરવા ગયેલા હતા. એ વિડીયો મિત્રો એટલો ચાલ્યો હતો કે એમાં 2 લાખ તો વિડીયો જોવરાણો અને એમાં 2000 તો કોમેન્ટો આવી અને 1000 જેવી લાઇકો આવી હતી અને તરી દણે તો શેર કર્યો છે વિડીયો. તાર વિડીયો મિત્રો એટલો આપણો 2 લાખ વિડીયો ચાલ્યો હોય તો દરેક વિડીયો મિત્રો એટલો ને એટલો ચાલવો હોય તો તમે સાથ અને સહકાર ફૂલ આલતા રહો. અને આપણા વિડીયા દરેક શીખવા પૂરતા જ વિડીયા હોય છે. બીજાના કોઈ ચાલો કે વિડીયો ખાલી બનાવીને નાખી દેવાનો એવું કરતા નથી. હવે આ સેલ ખોલ્યો છે, સેલ ખોલી અને આખો સર્વિસ કરતી વખતે હું બતાવીશ કે આને સર્વિસ કરવાનો. સર્વિસ કરીને ફિટિંગ કરીને જો આ સેલ બધો છૂટો કરીને ખોલી નાખ્યો છે, એની સર્વિસ કરશે. સર્વિસ કરીને તમને બતાવીશ અને ચાલુ કરીને વિડીયાની અંદર બતાવીશ કે શું થયું તે ચોમાસાના કારણે જામ થઈ ગયો છે, એટલે તમને કમ્પ્લીટ ક્લિયર કરી અને બતાવીશ. જો મિત્રો આપણે સેલ માટેનો આ પહેલો બ્લોક ખોલવો પડે, પછી એનો આ બેન્ડેજ કાઢવામાં આવે છે. બેન્ડેજ કાઢી અને એને બૂસ બદલવા માટે પછી આપણે આને
ખોલી લેવાનું. અને આ બૂચ છે ને જો આખો ડગ મારેલું છે, આટલું ડગ. તો આ ડગ ના ચાલે. જો આપણા પાસે આખો સ્ટોકમાં બધે પડ્યા જ છે. જુઓ આપણે બધું કામ કરા, આ બધા એના બૂચ છે. તો એને પછી આપણે આવી રીતે ચેક કરી લેવાનું કે આમાં પરફેક્ટ માપનું જે હોય એ રીત લગાવવાનું, એટલે એમાંથી ડગ રહે નહીં. જો આ બૂચ કમ્પ્લેટ એનું પરફેક્ટ માપનું જ છે. જો આપણા બીજે બૂચ છે એની આ એ કમ્પ્લેટ જ છે. જો આ ત્રીજું આ એ કમ્પ્લેટ સેલ માટેનું. પછી જો આપણા માટે આ જે બૂચ પણ બધા કમ્પ્લેટ જ છે. એને ચેક કરી લેવાનું કે છે જે થોડા ઘણું હાલતું હોય તો બાકીનું ફ્રેશ બીજું બૂચ મારી દેવાનું. આવી ટાઈપનું આમાં ભાવ સામાન્ય ડગ છે, એમાં વધારે ડગ છે એટલે આ સેટિંગ ના થાય. અને આ જોનું સેજ લગાવેલું એટલે એને તો જો આખું આ ડગ જ છે. એટલે આ સેલ છે ને અહીં કને આ બોડી અડે એટલે એના કારણે સેલ લાગે નહીં. ને હવે આપણે આને કમ્પ્લીટ કરી અને તમને હું બતાવીશ કે કમ્પ્લીટ આપણો ક્લિયર થઈ ગયો છે.